નથી મંજૂરી એટલે મંજૂરી નથી મળી રહ્યો છું. પણ વિડીયો બંધ કરવા માટે તમને શું તકલીફ છે? શું છે વિડીયો બંધ કરો. પણ વિડીયો કયા રીઝન થી તમે બંધ કરાવો છો? ચાલો તમારું નામ શું છે? એડવોકેટ વિક્રમ આઝાદ. હા ચાલો પણ મને તમે જવાબ આપો. નથી તમે આમ મને પકડીને લઈ જઈ શકશો? પેલી તમે મને એમ અરે મંજૂરી, અમારે ક્યાં મંજૂરીની જરૂરત છે? પણ તમે અહીંયા કેન્ડલ માર્ચ કરવાનું છે પણ અમારે મંજૂરીની ક્યાં જરૂરત છે? મેન ભેગા જ કોણે તમને એમ કહી રહ્યું છે? કયો કાયદો એમ કહી રહ્યો છે કે અમે વગર હથિયારે અમે ભેગા ન થઈ શકીએ? કયો કાયદો એવું કહી રહ્યો છે? અરે અમારે મંજૂરીની જરૂરત ક્યાં છે? પણ તમે ચાલો અરે પણ અમે કેમ જાય? અમે આપની સાથે કેમ આવીએ? ચાલો ચલો આવી જાઓ, આવી જાઓ. ચલો પણ અમે કેમ આવીએ? ધક્કો નથી મારતા તમે અહીં. કેમ આવીએ અમે? હા હા બેસી જાઓ. ભાઈ ટેણી આવું ના કરતા. ચાલ ચલો બેન આવી જાઓ. અમે અત્યારે અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે છીએ અને આજે સારંગપુર ખાતે ગઈકાલે સમાચાર આવ્યા હતા એની ઉજવણી રૂપે આજે વિજય રેલી હતી, કેન્ડલ માર્ચ હતું અને અમદાવાદના બધા વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થયા હતા. પણ આ પોલીસની બર્બરતા જુઓ, તાનાશાહી જુઓ, હજી સુધી આ લોકો સુધારતા નથી. પોલીસનું કામ શું છે? જે અસામાજિક તત્વો છે, જે બળાત્કારીઓ છે, જે ગુંડાઓ છે, એમને પકડવાની, એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની. 17 વર્ષનો વિદ્યાર્થી છે. આ લોકો જ્યારે પ્રોટેસ્ટ સાઇટમાં એટલે કે જ્યાં રેલી થવાની હતી ત્યાં ઉભા હતા અને આ છોકરો 17 વર્ષનો ગળું દબાવવામાં આવ્યું. એને ખૂબ ખરાબ રીતે પોલીસની જે વાન હોય ત્યાંથી ઘસડીને અને અંદર નાખી દેવામાં આવ્યો છે કાયદેસર. એ વિડીયો છે અમારી જોતા. પોલીસને જરા પણ શરમ નથી આવતી. બળાત્કારીને નથી પકડી શકતા, ગુંડાઓને નથી પકડી શકતા. ગુંડાઓ પાસેથી, બુટલેગરો પાસેથી હપ્તાઓ લે છે. વિદ્યાર્થીઓ પોતાના હક માટે ત્યાં રેલી માટે જોડાયા હતા અને એમની સાથે આ રીતનું વર્તન કરે છે. આ બેન છે, એમની પાસેથી બળજબરીપૂર્વક મોબાઈલ છીનવાનો પ્રયત્ન કર્યો. અત્યારે એક સિવિલ ડ્રેસમાં એક વ્યક્તિ છે, એડવોકેટ દેખાય છે. પાછળ વિક્રમભાઈ છે, આપણા વકીલ છે, સાથી મિત્ર છે. એમની સાથે પણ એક પ્રકારની બળજબરી કરવામાં આવી છે. હોવા છતાં આવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે તમે લોકોના હક અને અધિકાર માટે લડો એટલે તમારે પણ ખૂન વહેવું પડે. તમે જોઈ શકો છો કાલુપુર પોલીસ સ્ટેશનની બર્બરતા. અમને પોતાને અમે નથી એની અંદર ગાર્ડનમાં હજુ સુધી પહોંચી શક્યા તથા નથી અમારી પાસે મોમબત્તી, નથી અમારી પાસે કોઈ એવા હથિયારો અને તેમ છતાં અમને રોડ ઉપરથી ઉચકવામાં આવી જાય. નથી અમારી પાસે 5 થી વધારે કોઈ વ્યક્તિઓ. અમે 3-4 જણા ઉભા હતા, એમાં પણ 3-4 બાળકો છે નાના કે જેની ઉંમર 18 વર્ષથી નાની છે. એવી જગ્યાએ અમારી ઉપર અમને ડિટેન કરવામાં આવે છે અને ઇનલીગલ ડિટેન કરવામાં આવ્યા છે કાલુપુર પોલીસ સ્ટેશનની અંદર. અત્યારે સિવિલ ડ્રેસમાં એક ખબર નથી હવે પોલીસ છે કે શું છે, ગુંડા છે કે પોલીસ છે, એમને બતાવો. એમને બધા વિદ્યાર્થીઓને ખરાબ રીતે પકડીને પોલીસની ગાડીમાં નાખ્યા છે. અમે એમને પૂછીએ છીએ કે તમારું નામ શું છે, તમારો હોદ્દો શું છે, પોલીસ ગાડીમાં નોંધ જણાવો. કઈ જણાવતા નથી, ફક્ત હસી રહ્યા છે. એમની હસી જોવો શરમજનક કહેવાય કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના માટે રસ્તા પર ઉભા હોય, દેશના ભવિષ્ય માટે રસ્તા ઉપર હોય અને આ પોલીસે એમને સુરક્ષા કરવી જોઈએ. આ પોલીસ જે સુરક્ષા માટે ઉભી છે, રક્ષક જ ભક્ષક બની ગઈ છે. અમે જ્યારે એમને સવાલ પૂછીએ છીએ કે તમે કઈ કાયદાને આધારે તમે એક સગીર બાળકને ડિટેન કરી શકો છો, ત્યારે એ ખૂબ ખરાબ રીતે હસે છે. તો ખરેખર આ પોલીસને શરમ આવી જોઈએ. અમદાવાદના જે પોલીસ કમિશનર છે એમને પણ અમે વિદ્યાર્થીઓ વતી કહેવા માંગીએ છીએ કે આ જે પણ પોલીસ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આજે પોલીસ તંત્રને જે લોકો ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ ખૂબ ઓછો થઈ જશે અને હજુ ગુંડાઓની તરફેણમાં બુટલેગરોના જે હપ્તા લઈ રહ્યા છે એ બંધ કરવામાં આવે અને જે ન્યાયના હિતમાં એમને ખરેખર જે જવાબદારી સોંપી છે, ભરતીની જે ગરિમા આ લોકો ખરાબ કરી રહ્યા છે, તો ભરતીનું માન સન્માન જળવાઈ રહે, લોકોના દિલમાં પોલીસ પ્રત્યે સન્માન જળવાઈ રહે એવા કાયદા, એવા पुलिस कमिश्नर द्वारा पगला लेवामां आवे तेवी तमाम विद्यार्थियों तरफथी हमारी एक नम्र विनंती है पुलिस कमिश्नर श्री। और जब हम गार्डन के पास खड़े थे, हम कुछ नहीं कर रहे थे, हम सिर्फ खड़े रह के बात कर रहे थे, तो लेडी ऑफिसर हाथ में से फोन छीनती है। फिर हम जब चल के सामने के रोड पे चले गए तो 4-5 लेडी ऑफिसर्स भाग के हमारे पीछे सामने के रोड पे आती है और हमारे फोन की खींचातानी करती है और मेरे फोन में से वीडियो डिलीट कराने के लिए जबरदस्ती करती है। उसको बोला कि आर्टिकल 19 और आर्टिकल 19A के हिसाब से हमको हक है बोलने का, जवाब तो क्यों वीडियो डिलीट कर रहे हो। तो जबरदस्ती फोन में से कॉन्स्टेंटली मेरा फोन छोड़ नहीं रही थी, लॉक हो गया तो मेरा फोन मेरे हाथ में से पूरा इतनी जोर से खींचा कि फोन के साथ मैं भी खींचा गई। मुझे जवाब चाहिए कि जो बच्चों ने, जो स्टूडेंट्स हैं नीट के जो सुसाइड किया है,
जो नीट का पेपर लीक हुआ उनको श्रद्धांजलि देना क्या गलत बात है? हम लोग साइड पे फुटपाथ पे खड़े थे, ये जितने पुलिस वाले बाहर है वो भाई भी थे, उन लोगों ने हमारे साथ जानवरों से भी गंदा सलूक किया है। हमारी बोची हमारे गले वले पकड़ के हमें जबरदस्ती पुलिस की वैन में हमें डाला है। પેલા જે ગુંડા હોય ને એની જોડે આવું તો વર્તન નહીં કરવાનું. ગુંડા જોડે તો ના થાય, ગુંડા જોડે ક્યાંથી થાય? આ કટકી મળી જાય, કટકી મળી જાય તાત્કાલિક. પ્રોટેક્શન આપવું પડે. ગુંડાના તો ગુલામ હે, ગુંડલેલા ગુલામ હે. બળાત્કારીઓને પ્રોટેક્શન મળે, એટલે ત્યાં તો પ્રોટેક્શન આપવું પડે. પ્રોટેક્શન મળે અને વિદ્યાર્થીઓને બળાત્કારીઓ પ્રોટેક્શન નહીં મેડમ, એમની રિહાઈ થાય ને, રિહાઈ તો ફૂલર પહેરીને મારાઓ કરાવે, ફૂલ મારા वो हो जाएगा, कॉलेज हो जाएगा. मैं लाइव नहीं कॉलेज दे देंगे अपलोड करके. क्रांतिकारी जो